નમસ્કાર દર્શક મિત્રો, સ્કાય 7 ન્યૂઝમાં સમાચારોમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર જોઈએ મુખ્ય સમાચારો પર। ઉધના BRC 4 રસ્તા પાસેથી પોલીસે બાતમીના આધારે 3 રીઢા ચોરોને ઝડપી પાડી રૂપિયા 1.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। સુરતના માનગઢ ચોક ખાતે કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી। સુરતના યોગી ચોક ખાતે અરવિંદ કેજરીવાલની સભાનો થયો ફિયસ્કો, એવું જનક બગદાણાવાળાએ જણાવ્યું। અને સુરત શહેરના ગોપીપુરા વિસ્તારમાં આવેલા સહસ્ત્ર ફંડ ગ્રુપ દ્વારા ચંદી પડવા નિમિત્તે 3000થી વધુ લોકોને ધારી સાથે ભોજન આપવામાં આવ્યું। ભરૂચ એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે શ્રવણ ચોકડી પરથી ચોરીની ઇનોવા કાર સાથે બેને ઝડપી પાડ્યા હતા। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભરૂચના શ્રવણ ચોકડી વિસ્તારમાં એ ડિવિઝન પોલીસના માણસો પેટ્રોલિંગમાં હતા દરમિયાન ચોરાયેલ ઇનોવા કાર નંબર GJ16W2888 ને નંબર બદલી શાહનવાઝ સબ્બીર ગુલામ મારવાડી રહે સરકારી પાર્ક સોસાયટીનાને ચોરીની ગાડી સાથે જતા દરમિયાન પોલીસે ઝડપી પાડ્યો હતો। શાહનવાઝની પોલીસે પૂછપરછ કરતા મોનાપાડ સોસાયટીમાં રહેતા મિહાજ મોહમ્મદ સિંધાનું નામ ખુલ્યું હતું। પોલીસે શાહનવાઝ તથા મિહાજની ચોરીની ઇનોવા કાર સાથે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી માનો એક જીપ ટ્રાવેલ્સની કાર ઉપર ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો હતો। ABC સર્કલ તરફ જતા રોડ ઉપર શાશ્વત પાર્ક એપાર્ટમેન્ટ ની આગળથી એક ઇનોવા સફેદ કલરની GJ16W2888 નંબરની ગાડી ચોરીમાં ગયેલ હતી, જે ગુન્હાની તપાસમાં રોકાયેલા હતા। દરમિયાન ગઈકાલ તારીખ 16/10/2016ના ખાનગી રાહે એવી હકીકત મળેલી કે ઉપરોક્ત ચોરીમાં ગયેલ ઇનોવા જંબુસર બાયપાસથી શ્રવણ ચોકડી તરફ જઈ રહેલ છે, જે આધારે શ્રવણ ચોકડી વોચ ગોઠવવામાં આવેલી અને આ હકીકતવાળી ઇનોવા આવતો તેને અટકાવવામાં આવેલી, જેની પ્રથમ નંબર પ્લેટ જોતો ડુપ્લિકેટ નંબર પ્લેટ GJ5JE 4877 નંબરની જણાઈ આવેલી, જેનો ચાલકને પૂછપરછ કરતો પોતાનું નામ શાહનવાઝ સબ્બીર ગુલામ મારવાડી હોવાનું જણાવેલું અને એની પૂછપરછ કરતો આ ઇનોવાની નંબર પ્લેટ તેને બદલાવેલ હોવાનું અને આ ગાડી તેના મિત્ર મિનહાજ મોહમ્મદ સિંધા એ ચોરી કરી તેને આપેલી હોવાની કબૂલાત કરેલી, જે પૂછપરછ દરમિયાન મિનહાજ સિંધાએ પણ આ ગુનાની કબૂલાત કરેલી છે। અવિસયનો રિપોર્ટ ભરૂચ। અનુસૂચિત જાતિની ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સરપંચ સીટની બેઠક ફાળવવા માટે અલાદર ગામના રહીશોએ જિલ્લા સમર્થને આવેદન પાઠવ્યું હતું। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના અલાદર ગામના રહીશો દ્વારા આજરોજ જિલ્લા સંહર્તાને એક આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે કે છેલ્લા 50 વર્ષથી જ્યારથી પંચાયતની રચના થઈ ત્યારથી આજ દિન સુધી અલાદર ગામમાં અનુસૂચિત જાતિની સરપંચ તરીકેની બેઠક ફાળવી નથી, જેથી આગામી નવેમ્બર માસ દરમિયાન થનારી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અલદાર ગામની સરપંચની બેઠક અનુસૂચિત જાતિ બેઠક અનામત રાખવા અંગેની માંગ ઉઠાવી હતી। આજ રોજ અમે અલાદર તાલુકા વાગરાના રહીશો આવેદનપત્ર આપી જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપી જણાવીએ છીએ કે અમારે જ્યાંની ગ્રામ પંચાયતની રચના થઈ ત્યાંથી 8 દિન સુધી અમારી અનુસૂચિત જાતિની SC સમાજની ગ્રામ પંચાયત અલાદરમાં સરપંચની સીટ ફાળવેલ નથી। એ બાબતે અમને મળતી જાણકારી મુજબ ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આગામી નવેમ્બર માસની 12 અને 26 તારીખો દરમિયાન મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ચૂંટણી યોજાવાની જાહેરાત સત્તાવાર રીતે જાહેર થઈ છે, ત્યારે અમારી સમાજ માટે સીટ ફાળવવા માટે કલેક્ટર સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપીએ છીએ। અવિસયનો રિપોર્ટ ભરૂચ। ગત સાંજે RSSના 91મા સ્થાપના દિન નિમિત્તે પથ સંચાલન જૂના ભરૂચ વિસ્તારમાં નીકળ્યું હતું। RSSના 91મા સ્થાપના દિન નિમિત્તે ઐતિહાસિક બટુકનાથ અખાડેથી પદ સંચાલન સાધના સ્કૂલ, હાથીખાના બજાર, નવાટેરા ચકલા, જૂના બજાર, લાલ બજાર, કોઠી, સોનેરી મહેલથી
પાન ખાડી થઈ પરત આવ્યું હતું. બધી જગ્યાએ ભગવા ધ્વજનું ભવ્ય ફૂલોની વર્ષા અને ફટાકડા ફોડી સ્વાગત લોકોએ કર્યું હતું. આ પદ સંચાલનમાં મોટી સંખ્યામાં RSSના સ્વયંસેવકો જોડાયા હતા. અવી સૈયદનો રિપોર્ટ, ભરૂચ. ભરૂચ જિલ્લા આયોજન મંડળની ચૂંટણી આજરોજ યોજાઈ હતી. ભરૂચ જિલ્લા આયોજન મંડળની આજે ચૂંટણી યોજાઈ હતી, જેમાં જિલ્લા પંચાયતની 16 અને નગરપાલિકાની 4 બેઠકો માટે મતદાન થયું હતું. કોંગ્રેસ, JDU અને ભાજપના 36 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે, જ્યારે જિલ્લા પંચાયત અને 4 નગરપાલિકાના 136 સભ્યોએ મતદાન આ ચૂંટણીમાં કર્યું હતું. રોજ ભરૂચ જિલ્લા આયોજન સમિતિના ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના 4 ઉમેદવારો, એવી રીતે અંકલેશ્વર, ભરૂચ, આમોદ, જંબુસર એના અમારા 4 ઉમેદવારો છે. એ જ રીતે જિલ્લા પંચાયતમાં અમારા 12 ઉમેદવારો ઊભા રહેલા છે. તમામ મતદાન પૂર્ણ થવાની આરે છે. શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલે છે. નગરપાલિકામાં અમારી સ્પષ્ટ બહુમતી છે. 4 ઉમેદવારો અમારા જીતવાના છે. જિલ્લા પંચાયતમાં પણ અમે જોર લગાવીને આજના દિવસે મતદાન સારી રીતે થાય, પૂર્ણ થાય. આયોજન સારું છે. મતદાન પૂર્ણ થવાના આરે પર છે અને પૂર્ણ કરાય આવનારા દિવસોમાં ગુજરાતમાં આયોજન જે થઈ રહ્યું છે, સરકારની સારી કામગીરી થઈ રહી છે, એના ભાગરૂપે આ આયોજન સમિતિનું ઇલેક્શન છે. સૌ લોકો સાથે મળીને કામ કરે એ અભ્યર્થના. ભારત માતા કી. ભારતીય જનતા પાર્ટી દ્વારા જે લોકશાહીને ટૂંકો રહી રહી છે, લોકોના હક છીનવી રહ્યા છે, જેમ 23 જિલ્લા પંચાયત કોંગ્રેસની બની ત્યારથી 2 બાકડા બની ગયેલા આગેવાનો બી ભારતીય જનતા પાર્ટીના દરેક 100 બંદોરથી માંડીને તમામ પર રોક લગાવી દીધી. ત્યારે આ આયોજન માટે હાઈકોર્ટમાંથી જે આદેશ કરવામાં આવેલો અમારી અરજી દ્વારા 31મી પહેલાં આનું તમે બોર્ડ બનાવો આયોજન પંચનું, બાકી કોર્ટ ઓફ કન્ડેમ થશે. એટલે ના છૂટકે સરકારે આ નિર્ણય લઈને 31 પહેલાં આનું જાહેરનામું પાડીને આયોજન મંડળની આજે ચૂંટણી કરેલ છે. સમગ્ર ગુજરાતમાં આયોજન પંચમાં કોંગ્રેસની બહુમતી થવાની છે. માટે હવે જે લોકોના કામ છે, વિકાસની જે વેગ છે, હવે મળશે એવા આશા સાથે જે ન્યાયિક પ્રક્રિયામાં આજે આયોજન પંચની ચૂંટણી છે. અને એમાં જે સભ્યોને આજે 2.5 વર્ષના કાર્યકાળમાં જે તકલીફો પડેલી છે નગરપાલિકા અને જિલ્લા પંચાયતોમાં, એ હવે ફળીભૂત થશે અને એ લોકો આજે મતદાન કરીને સરકારને બતાવશે કે ખરેખર લોકશાહી કોને કહેવાય. અવી સૈયદનો રિપોર્ટ, ભરૂચ. પાર્ટીમાં જય અંબે ફર્નિચર દુકાન સાથે હવે ઇલેક્ટ્રોનિક શોપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પારડી, વલસાડી, ઝાપા સહિત 7 વડેતર ગેટ પાસે આવેલ જય અંબે ફર્નિચર 35 વર્ષ જૂની દુકાન હવે નવી ઇલેક્ટ્રોનિક શોપનું રવિવારના રોજ ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પારડી તેમજ ગ્રામીણ વિસ્તારના ગ્રાહકોને હવે ફર્નિચરની ખરીદી સાથે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ જેવી કે ફ્રીજ, LED, ટીવી, વોશિંગ મશીન, AC, ઓવન જેવી અનેક ઇલેક્ટ્રોનિક આઇટમ કિફાયત તેમજ સરળ હપ્તેથી જય અંબે ફર્નિચરની આ દુકાનમાં જ મળી રહેશે. ગ્રાહકોને હવે અન્ય શોપમાં જવાની જરૂર પડશે નહીં. શોપનું ઉદ્ઘાટન સવારે 9:30 કલાકે ધાર્મિક વિધિ સાથે ભૂદેવના મંત્રોચ્ચાર સાથે કાંતિભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં શોપના માલિક હિરલ અને કેતન પટેલ વગેરે તેમના મિત્ર મંડળ, પારડી નગરપાલિકાના ઉપપ્રમુખ રાજન ભટ્ટ તેમજ ભંડારી સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જય અંબે ફર્નિચર માર્ટ, વલસાડી, ઝાપા કિલ્લા પાર્ટી ખાતે શરદ પૂનમના દિવસે આજરોજથી ફર્નિચરની સાથે ઇલેક્ટ્રોનિક્સનો ભવ્ય શોરૂમનો શુભારંભ કરવા જઈ રહ્યા છે, જ્યાં તમને ફર્નિચરની સાથે સાથે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ જેવી કે ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન વગેરે બધું એક જ સ્થળે મળી રહેશે. અને ગ્રાહકને સરળ હપ્તેથી કિફાયત ભાવે મળી રહેશે, જેથી આપને હાર્દિક આમંત્રણ છે કે એકવાર તમે અવશ્ય અમારી દુકાનમાં પધારો. અમૃત પટેલનો રિપોર્ટ, પારડી. શ્રી સમસ્ત ખાંડ રાજપૂત યુવા ગ્રુપ દ્વારા ઓપન ગુજરાત ખાંડ રાજપૂત સમાજનો રાસ ગરબા મહોત્સવ 2016 ગોંડલ ખાતે યોજાયો. ગોંડલ ખાતે શ્રી સમસ્ત ખાંડ રાજપૂત યુવા ગ્રુપ દ્વારા ઓપન ગુજરાત રાસ ગરબા મહોત્સવ શરદ પૂર્ણિમાની રડિયાળી રાતે ગોંડલ રિવર પેલેસ ખાતે ઉજવાયો હતો. આ રાસ ગરબા મહોત્સવમાં ખાંડ રાજપૂત સમાજના ખેલૈયાઓ મન મૂકીને ઓર્કેસ્ટ્રાના તાલે ઝૂમ્યા હતા, જેમાં નાનાથી લઈને મોટેરા ગરબે ઘૂમ્યા હતા. આ રાસ ગરબા મહોત્સવમાં ખાંડ રાજપૂત સમાજની દીકરીઓ રજપૂત સંસ્કૃતિ, તલવારબાજી અને દલવારની ફેરવીને રજપૂતની સંસ્કૃતિ ઉજાગર કરી બંધાની મંત્રમુક્ત કરી દીધા હતા. આ રાસ ગરબા મહોત્સવમાં ખાંડ રાજપૂત સમાજના જેતપુર તાલુકા પ્રમુખ ભૂપતભાઈ સોલંકી તેમજ જેતપુર નગરપાલિકાના પ્રમુખ જયસુખભાઈ ગુજરાતી, ગુજરાત પછાત વર્ગના ડાયરેક્ટર
વેલજીભાઈ સરવૈયા ખાંટ રાજપૂત સમાજની માસિક બુક જઈ રામનાથના તંત્રી હસમુખ વાગડિયા તેમજ ગોંડલ યુવા શક્તિ સંગઠનના અશ્વિનભાઈ ગોહિલ, ભૂપતભાઈ ડાબી, રવિન્દ્ર સરવૈયા, મહેશભાઈ ભીલ વગેરે ખાંટ રાજપૂત સમાજના અગ્રણીઓ આગેવાનો અને સમસ્ત ખાંટ રાજપૂત યુવા શક્તિ સંગઠન ઓલ ગુજરાતમાંથી પધારેલ યુવાનો હાજર રહ્યા હતા. આ રાસ ગરબામાં પ્રિન્સ અને પ્રિન્સેસને ભેટ રૂપે ગિફ્ટની ખાંટ રાજપૂત યુવા ગ્રુપ તરફથી આપવામાં આવી હતી. ઓપન ગુજરાત ખાંટ રાજપૂત સમાજના રાસ ગરબા મહોત્સવને સફળ બનાવવા ખાંટ રાજપૂત યુવા ગ્રુપના ધર્મેશભાઈ પીપળિયા, ગૌરવભાઈ ભાડેલિયા તેમજ કિરીટભાઈ ડાબી તેમજ ગ્રુપ ગોંડલ યુવાનોએ જહેમત ઉઠાવી હતી. હરીશ ભાલિયાનો રિપોર્ટ, જેતપુર. પારડી ભંડારી જ્ઞાતિ મંડળના તૃતીય વાર્ષિક સાધારણ સભા રવિવારના રોજ પારડી ધમની ઝાપા સાઈ દર્શન હોલ ખાતે મળી હતી. પારડી ભંડારી જ્ઞાતિ મંડળની તૃતીય વાર્ષિક સાધારણ સભા રવિવારના રોજ પારડી ધમની ઝાપા સાઈ દર્શન હોલ ખાતે મળી હતી, જેમાં સભાના પ્રમુખ ભરતભાઈ પટેલ, અતિથિ વિશેષમાં દમણના જમનાદાસ પટેલ તેમજ પારડીના અનિતાબેન પટેલની ઉપસ્થિતિમાં સભાની શરૂઆતમાં દીપ પ્રગટાવીને મંડળના પ્રમુખ જયંતિભાઈ પટેલ, ટ્રસ્ટી કાંતિભાઈ પટેલ તેમજ સમાજના અગ્રણીઓ સાથે રહ્યા હતા. કાર્યક્રમમાં સમાજના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં બેટી બચાવો, ચાલો મોબાઈલ પર વાત કરવી તેમજ ચાનો વ્યવસાય જેવા કે નરેન્દ્ર મોદીના ઉત્તમ ઉદાહરણ રૂપે બાળકે વેશભૂષામાં પાત્ર ભજવ્યું હતું. તેમજ સમાજના વિવિધ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વ્યક્તિઓનું સન્માન પત્ર સાથે શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં પાર્ટીના પત્રકાર ચંદ્રવદન પટેલ, અમૃત પટેલનું પણ ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. સભામાં સમાજના અનેક લોકોએ સ્વૈચ્છિક દાન સમાજને આપી સમાજ માટે ઉપયોગી બન્યા હતા. કાર્યક્રમે પ્રસંગે ભંડારી સમાજના વલસાડના ટ્રસ્ટી ભિલાડના રાજેન્દ્રભાઈ પટેલ તેમજ વાપી, બારડોલી, વલસાડના પ્રમુખો સહિત પાર્ટીના મહિલા અગ્રણી દીપ્તિ, નિલેશ ભંડારી, ટ્રસ્ટી અમૃતભાઈ ભંડારી, નિલેશ ભંડારી, જયશ્રી ભંડારી, નિકિતા ભંડારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અને અંતમાં આભાર વિધિ કીર્તિ પટેલ અને પ્રમોદ માસ્તરે કરી હતી. અમૃત પટેલનો રિપોર્ટ, પારડી. અમદાવાદના ગુડા વિસ્તારમાં કુડાસન રાસાયણ વિસ્તારમાં વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન અને નેટવર્કનું લોકાર્પણ અને MIG 1ના 480 આવાસોનો કોમ્પ્યુટરાઇઝ ડ્રો નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના હસ્તે કરાયો. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુંડા દ્વારા જનસુખાકારી કામોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. રાજ્યના પટનગરમાં વસવાટ કરતા મધ્યમ વર્ગના લોકોના ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત ગુંડા વિસ્તારમાં 480 આવાસોનું ₹75 કરોડના ખર્ચે નિર્માણ થનાર છે. આ સુવિધાયુક્ત આવાસો મેળવવા માટે નગરમાંથી કુલ 1800 જેટલી અરજીઓ આવી હતી, જેમાંથી આજે 480 લોકોની ઘરની મનોકામના પૂરી થશે. હાલના સમયમાં અદ્યતન મકાનોની કિંમત ગાંધીનગરમાં અંદાજે 30 થી 40 લાખ જેટલી થાય છે, પરંતુ શ્યામા પ્રસાદ મુખર્જી નગરના આ મકાન માત્ર ₹17 લાખમાં આપવામાં આવનાર છે. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના પાટનગર ગાંધીનગર માર્ગો પરથી સ્ટ્રીટ લાઇટો LED થી ઝમઝમી ઉઠશે, તેમજ સરખેજથી ગાંધીનગર વચ્ચે ટ્રાફિક સમસ્યા હલ કરવામાં ઉમદા આશયથી આ સરકાર દ્વારા 600 થી 700 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે, જેના થકી આજે લોકોના અવરજવરનો સમય તથા ઈંધણની બચત થઈ રહી છે. રાજ્યનું પાટનગર આજે શિક્ષણ હબ બની ગયું છે. રાજ્ય સરકારે લાભાર્થીઓને હાથમાં મકાનના ફોર્મ નહીં પણ મકાનની ચાવીઓ આપીને ઘરનું સ્વપ્ન સાકાર કરી રહ્યું છે. શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રી શ્રી વલ્લભભાઈ વાગશીએ જણાવ્યું હતું કે પારદર્શક વહીવટમાં વિશ્વાસ ધરાવતી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી સરકારે રાજ્યના હજારો લોકોની ઘરનું સ્વપ્ન પૂર્ણ કરવામાં સહભાગી બની છે. તેમજ રાજ્ય સરકાર દ્વારા અદ્યતન સુવિધાવાળાઓ આવાસો તૈયાર કરીને લોકોના માન સપાટમાં રહેલી સરકારી ઘરોની છાપને ભૂંસી નાખી છે. મહાનુભાવોનું સ્વાગત કરીને ગુંડાના ચેરમેન શ્રી આશીષભાઈ દવેએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ સરકાર પારદર્શક, સંવેદનશીલ, નિર્ણાયક અને પ્રગતિશીલ સરકાર 4 આધાર સ્તંભ છે. રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યના લોઅર અને મધ્યસ્થ કક્ષાના પરિવારનું ઘરનું સ્વપ્ન પૂર્ણ કરવા અને ઘરવિહોણા પરિવારને સ્વાભિમાન મળી રહે તેવા ઉમદા આશયથી મુખ્યમંત્રી ગૃહ આવાસ યોજના જેવી અન્ય આવાસ યોજના અંતર્ગત અનેક આવાસ બનાવવામાં આવ્યા છે. ગુંડા વિસ્તારમાં 6 થી 7 કરોડની અંદાજિત કિંમત ધરાવતી જમીનમાં ઘરવિહોણા પરિવાર માટે અદ્યતન સુવિધાવાળા 28 HK મકાનનું નિર્માણ કરવામાં આવનાર છે. ગુંડામાં તૈયાર થનારા MIG કક્ષાના આ મકાનો રાજ્ય 1 થી 5 ક્રમમાં આવે તે રીતે તૈયાર કરવામાં આવનાર છે. તે ઉપરાંત દિવાળી પછી વાવેલ, હળમળિયા, કુંડાસન અને રાયસન જેવા વિસ્તારમાં નર્મદાનું પાણી આવવાનું સચોટ આયોજન કરવામાં આવ્યું છે. તેની સાથે કુંડાસન,
રાધેશન અને રાયસન વિસ્તારમાં LED સ્ટ્રીટ લાઇટ સુવિધા આપવામાં આવનાર છે. કોલવાડ અને વાવલ ગામોમાં પણ આ પ્રકારની સ્ટ્રીટ લાઇટ આપવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ થનાર છે. ટીપી સ્કીમ 6 થી 8 અને 9માં નવા બગીચાનું નિર્માણ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેની સાથે ગાંધીનગર શહેરી વિસ્તારમાં જી બાઇકના 20 જેટલા નવા સ્ટ્રીટો નિર્માણ કરીને બીજી 400 જેટલી સાયકલો મૂકવામાં આવનાર છે. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી શંભુજી ઠાકોર, ગાંધીનગરના ધારાસભ્ય શ્રી અશોકભાઈ પટેલ, ગાંધીનગરના મહાનગરપાલિકા મેયર શ્રી પ્રવીણભાઈ પટેલ, પૂર્વ સહકારી મંત્રી શ્રી વાડીભાઈ પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકા કમિશનર શ્રી DN મોદી, ગુડાના મુખ્ય કારોબારી અધિકારી શ્રી અશોક શર્મા, ગુડાના અધિકારી કલેક્ટર શ્રી ભાવિન પંડ્યા સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંજીવ રાજપૂતનો રિપોર્ટ, અમદાવાદ. ધોરાજીની મહાલક્ષ્મી મંદિર ગરબી મંડળ દ્વારા આજ શરદ પૂર્ણિમાની રાત્રે બાળોને લાણી વિતરણ થતા દાતાઓ, પત્રકારો અને સામાજિક આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું. ધોરાજીની મહાલક્ષ્મી મંદિર ગરબી મંડળ દ્વારા આયોજિત મા મહાલક્ષ્મી ગરબીમાં અર્વાચીન રાસ ગરબા નવરાત્રી નવલા નોરતાનું આયોજન કરવામાં આવતું હતું, જેમાં રોજે રોજ નાની બાળાઓ દ્વારા માની આરાધના કરવામાં આવી હતી. જેમાં 150 બાળાઓએ 9 દિવસે ઉત્સાહભેર ભાગ લીધો હતો. મહાલક્ષ્મી ગરબી મંડળ દ્વારા રોજે રોજ સુંદર આયોજન કરવામાં આવતું હતું. અર્વાચીન રાસ ગરબા રમતી બાળાઓને લાણી વિતરણ કરવામાં આવતું. જ્યારે ધોરાજીમાં શરદ પૂનમ 2 રાત ચાલી હતી, ગત રાત્રે અને પહેલા, ત્યારે અમુક લોકોએ કાલે અને અમુક લોકોએ આજરોજ કરી હતી. આજરોજ છેલ્લા દિવસ બધા ભૂલકાઓને લાણી વિતરણ કરવામાં આવ્યું હતું અને દાતાઓને પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. ધોરાજી શહેરમાં અમે મહાલક્ષ્મી ગરબી મંડળ ચલાવીએ છીએ. આ ગરબી મંડળ છેલ્લા 150 વર્ષથી કાર્યરત છે અને આ ગરબીમાં પ્રાચીન ગરબી અને નાની બાળાઓ ગરબી લેવડાવીએ છીએ. દરરોજ બાળાઓને દાતાઓ તરફથી લાણી આપવામાં આવે છે અને 15 દિવસ દરમિયાન જે ફંડ ફાળો થાય છે જેના ગૃહ કાર્યમાં ઉપયોગમાં આવે એવી અને દરેક નાની બાળાઓને રાખવામાં આવે છે અને એની ખાલી ભાષામાં માતાજીના ગરબા ગાય છે અને એની ભક્તિ કરે છે. અને દરેક કાર્યકરો, જતાવાસીઓ અને દાતાઓના સહકારથી અમારી ગરબી મંડળનું સરસ આયોજન થઈ શકે છે. અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, ધોરાજી. ગોરધન રોડ સ્થિત કરીમાબાદ સોસાયટીમાં વહેલી સવારે 4 વાગે જમાતમાં જવા માટે નીકળેલ મહિલાને ગેટ સામે જ 2 લૂંટારુએ પિસ્તોલ બતાવી બેડરૂમમાં બંદી બનાવી હતી. ઘરમાંથી મોબાઈલ ફોન, ATM કાર્ડ, કાંટા, ઘડિયાળ મળી કુલ રૂપિયા 15,500 લૂંટી લૂંટારુઓ નાસી છૂટ્યા હતા. ગોરધન રોડ શ્રીરામ ચોક પાસે કરીમાબાદ સોસાયટી પ્રિન્સ પેલેસ બંગલા નંબર 11 માં રહેતા મહેરુનિશા અકબર અલી કરમ અલી વહેલી સવાર વાગે ઉઠીને સોસાયટીમાં ચાલતી જવા માટે નીકળ્યા હતા. બંગલાના મેઇન ગેટ પાસે જ બાઇક પર આવેલા 2 લૂંટારુઓ દ્વારા મહેરુનિશાને પિસ્તોલ બતાવીને રૂમાલથી મોઢું દબાવી દઈ બેડરૂમમાં લઈ જઈ ખુરશી સાથે બાંધી દેવાઈ હતી. હાથમાંથી સેમસંગ નોટ, 2 મોબાઈલ કિંમત રૂપિયા 10,000, કબાટમાંથી 3 ATM લાવવા મોબાઈલ તેમજ હાથમાં પહેરેલ કડા, ઘડિયાળ મળી 15,500ની મત્તા લૂંટી નાસી છૂટ્યા હતા. મહેરુનિશાએ બૂમાબૂમ પાડી, પરંતુ ઘરના સભ્યો અન્ય રૂમમાં સૂતા હતા. સવારે સભ્યો ઉઠીને બેડરૂમમાં મહેરુનિશાને ખુરશીમાં છોડાવી હતી અને બનાવ અંગે પોલીસ મથક નોંધાવી હતી. આ બનાવ અંગે ઉમરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, સુરત. ઉધના 82 4 રસ્તા પાસેથી પોલીસે બાતમીના આધારે 3 રેડા ચોરોને ઝડપી પાડી ₹1.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. ઉધના 82 4 રસ્તા પાસે 2 સગીર સહિત 3 જણા ચોરીનો મુદ્દામાલ વેચવા માટે ફરી રહ્યા છે. આ હકીકતના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. ત્યારે મહારાષ્ટ્ર જલગાંવ જિલ્લાના મલકાપુર તાલુકાના બોદળ ગામના વતની અને હાલ લિંબાયત મીઠી ખાડી સ્થિત બેઠી કોલોનીમાં રહેતા સલમાન ખાન ઉર્ફે અંબો ફિરોજ ખાન પઠાણ અને 2 સગીરોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની અંગ ઝડપી કરતા 1 મોબાઈલ, 47 સાડીઓ, 4 તાકા રોકડ અને 2 ટીવી મળી કુલ ₹1.70 લાખની મત્તા મળી આવી હતી. પોલીસે આ અંગે પૂછતા 3 જણાએ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. પોલીસે તેઓની અટક કરી વધુ પૂછપરછ કરતા ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી. આ ચોરીનો સામાન કયા વિસ્તારમાંથી ચોરી કર્યો છે તે અંગેની પૂછપરછ પોલીસ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ, સુરત. સુરત શહેરના માનગઢ ચોક ખાતે કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા સહી ઝુંબેશ હાથ ધરવામાં આવ્યો હતો, જેનો હેતુ મુખ્યત્વે RTO દ્વારા બેધડક વાહન ચાલકોને ફટકારવાનો દંડની સમસ્યાને દૂર કરવાનો હતો.
શહેરની સુરક્ષા માટે શહેરભરમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરા પોલીસ વિભાગની કામગીરીમાં મહત્વની ભૂમિકા અદા કરી રહ્યા છે, પરંતુ આજે આ સીસીટીવી કેમેરા લોકો માટે દુવિધા બની ગયા છે. વરાછા વિસ્તારમાં ખાસ કરીને આ સીસીટીવી કેમેરા ગુનેગાર અને અપરાધીઓ પર નજર રાખવાને બદલે વધુને વધુ લોકોને દંડવાનું કામ કરી રહ્યા છે. શહેર ટ્રાફિક પોલીસ આ સીસીટીવી કેમેરાનો ઉપયોગ વિસ્તારના વાહન ચાલકોને નિશાન બનાવવાના હોય છે તે રીતે રોજે રોજ હજારોનો દંડ ફરકાવવામાં આવ્યો રહ્યો છે. વરાછાના હીરાબાગ, યોગી ચોક, માનગઢ ચોક સહિતના વિસ્તારોમાં કામ કરતી સામાન્ય વર્ગની પ્રજા રોજે રોજ ઘરે આવી રહેલા ટ્રાફિકના ઈ ચલણને કારણે તહિમામ પોકારી ઉઠી છે. મોંઘવારીના સમયમાં બેફામ વસૂલાત દંડ સામે લોકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. વિસ્તારના વાહન ચાલકો પર જાણે સીસીટીવી કેમેરાની બાજ નજર હોય તે રીતે કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં જ સુરતના કલેક્ટર દ્વારા આરટીઓને સખ્ત શબ્દમાં કહેવામાં આવ્યું છે કે સુરત મહાનગરપાલિકામાં ભારે વાહનો આવવા દેવા નહીં અને એને ટાઈમ ટેબલ પણ ગોઠવી દેવામાં આવ્યું છે. છતાં પણ સુરત શહેર પોલીસ દ્વારા તેઓને આવવા દેવામાં આવે છે. શું કામ એને આવવા દેવામાં આવે છે? લોકોના જીવ ભારે વાહન દ્વારા જાય છે. સુરતમાં રોજના 2 થી 3 એક્સિડન્ટ થાય છે. એ વાત તો ખરી જ, પરંતુ સુરત શહેરના લોક ફાળાથી સુરત આખામાં સીસીટીવીનું આયોજન કરવામાં આવ્યું છે. અમે ખુદે પણ ફાળો આપ્યો છે, પરંતુ એટલે માટે નથી આપ્યો કે તમે એ સીસીટીવીનો દુરુપયોગ કરો. તમે સીસીટીવી દ્વારા કમરતોડ દંડ કરો. તમને સીસીટીવીની સુવિધા સુરતના નાગરિકોની સુરક્ષા માટે, સુરતનો ટ્રાફિક કેવી રીતના સોલ્વ કરવો એને માટે આવી બધી સુવિધાઓ પૂરી પડી રહે છે શહેરના નાગરિકોને, એટલે માટે આપવામાં આવ્યો છે. તેની જગ્યાએ આજે જ્યારે દિવાળી આવી રહી છે ત્યારે તમે ખાસ કરીને અમુક વિસ્તારોને ટાર્ગેટ કર્યા છે, જેવા કે વરાછા વિસ્તારમાં મિની બજાર હોય, હીરાબાગ હોય, યોગી ચોક હોય કે BRTS હોય કે મોટા વરાછા હોય. આ તમારી ડોગલી શાહી બંધ કરો અને સીસીટીવી કેમેરાનો સદુપયોગ કરતાં શીખો. ટ્રાફિક સમસ્યાનું હલ લાવો. અપરાધીને પકડવા માટે કર્યું છે કે ન તો સામાન્ય પ્રજાને દંડિત કરીને વારે ઘડીએ આરટીઓ ઓફિસ બોલાવવા માટે. એટલે ખાસ કરીને પોલીસ કમિશનર અત્યારે જે નવા આવ્યા છે તેમને અભિનંદન આપું છું, સતીશ શર્માજીને, કે તેઓ આવ્યા છે, તેઓ હકીકતથી રૂબરૂ થાય. એટલે માટે આજે માનગઢ ચોક ખાતે અમે આ સહી ઝુંબેશ અભિયાન ચલાવવાનો નિર્ણય કર્યો છે, જેથી કરીને જૂના પોલીસ કમિશનરને તો આ બધી વસ્તુ ધ્યાનમાં નથી આવ્યું, પણ ખાસ કરીને સામાન્ય પબ્લિકની જે ભાવના છે કે જે રીબાઈ છે તેવાને દંડિત કરતાં બંધ થાય. અને નવા પોલીસ કમિશનરને તો હું એમ પણ કહું છું કે તમારા દ્વારા નિયમો જે બહાર પાડવામાં આવ્યા છે કે હેલ્મેટ પહેરીને નીકળવું, વ્યવસ્થિત પાર્કિંગ કરવું, રોંગ સાઈડ ના જવું, તો પહેલાં તમારા તંત્ર તો એ લોકોને તો શીખવાડો કે ભાઈ રોંગ સાઈડ નહીં ચાલવું. જ્યાં જોઈએ છે ટ્રાફિક પોલીસની જીપ રોંગ સાઈડ જ ઊભી હોય છે, પાર્કિંગ મનફાવે તે રસ્તે ઊભી હોય છે. તે જ રીતે તમારા જેટલા પણ કર્મચારી છે એમાંથી 70 થી 80% લોકોએ તો હેલ્મેટ નથી પહેર્યા હોતા. તમે નિયમ બહાર પાડો છો અને તમે જેને અપનાવતા નથી તો સામાન્ય પ્રજા ક્યારે અપનાવે? આ તો એવી વાત થઈ કે અમે જે નિયમ કરીએ તેની પરત તમારે ફોલો કરવું પડશે. એટલે આ સરમુક્તશાહીનો દેશ નથી, આ લોકશાહીનો દેશ છે. આ ગાંધીજી અને સરદારજીનો દેશ છે. અહીંયા બધા નિયમો અધિકારીઓથી લઈને સામાન્ય પ્રજાને પણ સ્પર્શે છે. તમે પ્રથમ તો તમારા જે કોઈ અધિકારીઓ છે, જે કોઈ કર્મચારી છે તેને શીખવાડો નિયમો, પછી પ્રજાને દંડિત કરો. હાલમાં જ સુરત શહેર પોલીસ દ્વારા સુરક્ષિત સુરત શહેર રહે, સુરત શહેરના લોકો સુરક્ષિત રહે એના માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ સીસીટીવી કેમેરા જે લગાવવામાં આવ્યા હતા ત્યારે એક આનંદની વાત હતી કે હવે સુરત શહેરમાં કોઈ પણ ક્રાઇમ બનશે, કોઈ પણ ગુનો બનશે તો એ ગુનેગારને પકડતા વાર નહીં લાગે. પણ ત્યાર પછીની જે પરિસ્થિતિ વરવી જે બહાર આવી છે કે માત્ર ને માત્ર આ સીસીટીવી કેમેરા ખાસ કરીને વરાછા વિસ્તાર, યોગી ચોક હોય
હીરાબાગ હોય, પૂણા હોય, સરથાણા હોય કે મોટા વરાછા હોય, અમારો નાનો રત્ન કલાકાર ભાઈ હોય કે ઘેર સાડીઓ લઈ જઈને કામ કરનાર ભાઈઓ કે બહેનો હોય, એ જ્યારે ત્યાંથી ટુ વ્હીલ લઈને પસાર થાય છે ત્યારે એમને ઈ ચલણ દ્વારા મોબાઈલ પર દંડ મોકલવામાં આવે છે. લોકોને એમની જાણકારી નથી, લોકોને એમની ખબર નથી. 50 રૂપિયાથી લઈ અને 10,000 રૂપિયા સુધીનો ઈ ચલણ દ્વારા લોકોને દંડ મોકલવામાં આવે છે. તો આ કેમેરા એ માત્ર ને માત્ર લોકોની સુવિધા માટે નહીં કે લોકોની દુવિધા માટે લગાવવામાં આવ્યા છે, એ ખબર નથી પડતી. તો આમના જે લોકોનો રોષ હતો, લોકોનો જે આક્રોશ હતો, એને ધ્યાને લઈ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક સહી ઝુંબેશ ચલાવી અને જે ટ્રાફિક પોલીસ કમિશનર છે એમને આવેદનપત્ર આપવામાં આવશે અને જે આ ખોટી રીતે દંડ લેવામાં આવે છે એ દંડને દૂર કરવામાં આવે અને લોકોને આમાંથી મુક્તિ મળે એના માટેનો આજ સુરત શહેર માનગઢ ચોક ખાતે અમે એક સહી ઝુંબેશ કરી અને એક આની શરૂઆત કરી છે. ટ્રાફિક સુવિધા આપવાની દિશામાં ટ્રાફિક પોલીસ વિભાગ પોતાની કામગીરી કરવામાં ઉદાસીન જણાઈ રહી છે. વિસ્તારમાં મોટા અને ભારે વાહનોના પ્રવેશ સમય મર્યાદાનું કોઈ પાલન કરવામાં આવતું નથી. આ જ વાહનોનો કાળાનો કડિયો અહીંની નિર્દોષ પ્રજા બની રહી છે, તે સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. જ્યારે બીજી તરફ ટ્રાફિકની ગંભીર સમસ્યા હોવા છતાં ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક નિયમન માટે તૈનાત કરવામાં આવેલી ટ્રાફિક બ્રિગેડનો પણ માત્ર દંડ વસૂલમાં જ રસ ધરાવતી એમ લાગી રહ્યું છે. ત્યારે આ સમગ્ર મુદ્દે વિસ્તારમાં લોકોમાં ભારે નારાજગી સાથે રોષ જોવા મળી રહ્યો છે. આ દિશામાં વરાછાના માનગઢ ચોક મિની બજાર ખાતે કોંગ્રેસ આગેવાનોએ વિરોધ કર્યો હતો. છેલ્લા 15-20 દિવસથી અમને સતત ઈ ચલણની ફરિયાદ આરટીઓ દ્વારા જે દંડ ફટકારવામાં આવે છે કેમેરા દ્વારા, એની વારંવાર છેલ્લા 15-20 દિવસથી વરાછા વિસ્તારમાંથી અનેક ફરિયાદો ઉઠી હતી. એના સંદર્ભમાં આજે વરાછા રોડ માનગઢ ચોક ખાતે સહી ઝુંબેશ એક ચાલુ કર્યો છે. લોકોની માંગણી એવી હતી કે તમે 22 કોર્પોરેટર કોંગ્રેસના અહીંયાથી ચૂંટાયા છો, અમારા માટે શું ધ્યાન આપો છો. આને લઈને અમે પોલીસ કમિશનરને રજૂઆત કરવાના છીએ. સહી ઝુંબેશ જે ઉપાડ્યો છે, લોકોની સુવિધા માટે જે વરાછા રોડ પર કેમેરા લગાવવામાં આવ્યા હતા, અત્યારે અમને એવું લાગે છે લોકોની દુવિધા ઊભી કરી છે. એના દ્વારા હેલ્મેટ કે કોઈ બી વસ્તુનો દંડ ફટકારવાનું ઈથી ચલણથી ચાલુ કર્યું છે આ લોકોએ. એના વિરોધમાં અમે ઝુંબેશ આખા વરાછા રોડ પર ચાલુ કર્યો છે. સૌથી વધારે દંડ જો આવતો હોય તો વરાછા વિસ્તારના યોગી ચોક છે, પૂણા છે, માનગઢ ચોક વિસ્તાર છે, મોટા વરાછા વિસ્તાર છે. એક જ વસ્તુ છે, સવારે મોબાઈલ ચાલુ કરો એટલે એક દંડની રસીદનો મેસેજ આવી ગયો હોય. લોકો એક મૂંઝવણમાં છે કે ઘરની બહાર ગાડી લઈને જવું કે નહીં જવું. ગમે ત્યાં જશે 3 કેમેરામાં એકને એક વસ્તુનો દંડ આવે છે. વરાછા છોડો, રેલવેની પેલી બાજુ જાઓ તો સૌથી ઓછો આ કાર્યવાહી થાય છે. સૌથી વધુમાં વધુ દંડ જો આપતા હોય તો આ એક જ વિસ્તારને ટાર્ગેટ કરવામાં આવે છે. એને અનુલક્ષીને આજે સહી ઝુંબેશ રાખ્યો છે. તમામની સહી ભેગી થશે. લોકોની જે લાગણી છે, માગણી છે, એ લઈને અમે પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરશું. આગામી દિવસોમાં જો આનું કંઈ પણ પરિણામ નહીં આવે તો મોટામાં મોટું આંદોલનનું સ્વરૂપ આપશું અને લોકો અમારી સાથે જોડાશે એવું દેખાઈ રહ્યું છે. ઈ ચલણના વિરોધમાં સહી ઝુંબેશ કાર્યક્રમ રાખવામાં આવેલો છે 58 કામરેજ વિધાનસભા તરફથી. આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે સીસીટીવી કેમેરા જે આપણે અત્યારે દરેક જગ્યાએ સિગ્નલ પર અને 4 રસ્તા પર ગોઠવવામાં આવ્યા છે, જેના હિસાબે કોઈ પણ મોટા વાહનો જે ગુનેગારો હોય એને આપણે પકડી શકીએ. તો એના બદલે અત્યારે એનો ઉપયોગ એના માટે તો નથી થઈ રહ્યો, પણ જે લોકો વાહન લઈને નીકળે છે રસ્તા પર એ લોકોને દંડ ફટકારવા માટે થઈને જ ખાલી અત્યારે સીસીટીવી કેમેરાનો ઉપયોગ થઈ રહેલો છે. તમે સરથાણા જકાત નાકાથી નીકળો અને સ્ટેશન પહોંચો ત્યાં સુધીમાં જેટલા સીસીટીવી કેમેરા આવે એ દરેક સીસીટીવી કેમેરામાં તમારો ફોટો આવી જાય અને તમારા ઘરે દંડ ફટકારવામાં આવે છે. તો આ જે વસ્તુ છે તે હકીકતમાં ખોટી છે. જે લોકોને દંડ ફટકારવાનો હોય એ લોકો ગુનેગારો હોય, એ લોકો આમાં પકડાતા નથી અને જે સામાન્ય માણસો છે એ લોકોને એક દિવસ માટે તેને 2-3 વખત દંડ ભરવો પડે છે. પાછો આ નિયમ ખાલી સામાન્ય લોકો માટે જ રાખવામાં આવ્યો છે. તમે જોઈ શકશો રોડ પર નીકળો ત્યારે ટ્રાફિક પોલીસ હોય કે પોલીસ ઇન્સ્પેક્ટર હોય, એ લોકો રોડ પરથી નીકળશે કે કોઈ પણ હવાલદાર નીકળશે તો એ લોકોએ હેલ્મેટ નથી પહેરેલા હોતા, રોંગ સાઈડમાં ગાડી ચલાવતા હોય છે, તો એ લોકોને આના માટે તેને દંડ નથી ફટકારવામાં આવતો. દંડ ખાલી સામાન્ય લોકોને જ ફટકારવામાં આવે છે. તો આજે સામાન્ય લોકોને એક વખત રોડ પરથી નીકળે અને 3 વખત જે દંડની રસીદો મોકલવામાં આવે છે એ વસ્તુ ખોટી છે અને એના માટે તેને અમે કમિશનરશ્રીને રજૂઆત કરવાના છીએ. એના માટે અત્યારે અહીંયા માનગઢ ચોક મિની બજારમાં અમે લોકોએ સહી ઝુંબેશ આંદોલન ચલાવેલું છે કે દરેક લોકો જે લોકો આનાથી
વિરોધમાં છે, જે લોકોને આનાથી નુકસાન છે, જે લોકોને આ નથી ફાવતું, એ લોકો આના માટે થઈને અહીંયા સહી કરી જશે કે ભાઈ અમને આ વસ્તુ મંજૂર નથી, અને એને અમે એની રજૂઆત કમિશનરશ્રીને કરવાના છીએ. બ્યુરો રિપોર્ટ, સુરત. સુરત શહેરમાં યોગી ચોક ખાતે અરવિંદ કેજરીવાલની સભાનો ફિયાસ્કો થયો એવું જનક બગદાણાવાળાએ જણાવ્યું હતું. વધુમાં આપના લોકોએ બહારથી બોલાવેલા લોકો હતા તેવું જનક બગદાણાએ જણાવ્યું હતું. જનક બગદાણાવાળાએ કેજરીવાલની સભાને નિષ્ફળ ગણાવી હતી. માંડ 3000 પ્રેક્ષકોની હાજરી વર્તાતી હતી અને તે તમામ માત્ર પણ બહારથી બોલાવી લાવ્યા હોય તેવું લાગી રહ્યું હતું. આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જે સભા કરી યોગી ચોક વિસ્તારમાં, એમના જે છેલ્લા 2-3 મહિનાથી જે લોકો જાહેરાત કરતા હતા કે 1 લાખ ઉપરાંત લોકોની સભા અમે કરવાના છીએ, અને ઘણી એણે પબ્લિસિટી પણ કરી, અને આખા દેશમાં હોર્ડિંગ માર્યા છે. સુરતમાં પણ કેટલી બધા હોર્ડિંગ માર્યા કેટલા, અને સભા સ્થળે 3000થી વધારે લોકો હતા નહીં. 3000થી 3500 લોકોની એણે સભા કરી, અને એ પણ મેનેજ કરીને બહારથી લાવેલા લોકો હતા, અન્ય રાજ્યમાંથી આવેલા લોકો એવું પણ લાગ્યું. સ્થાનિક લોકો તો સભામાં કોઈ હતા જ નહીં, ખૂબ ઓછા હશે, અને સભા મારા હિસાબે તદ્દન સભા નિષ્ફળ ગઈ છે. એની સભા તદ્દન ફ્લોપ ગઈ છે. હવે જનસભામાં ભાજપા પર આકરા પ્રહારો કર્યા છે, તો તેના માટે આપ શું કહેવા માંગશો? આક્ષેપ કરવા અને જૂઠું બોલવું એ કેજરીવાલનો સ્વભાવ રહ્યો છે પહેલેથી. દિલ્હીમાં જ્યારે સત્તા મેળવી હતી એ પહેલાં અન્ના હજારેજીની સાથે આંદોલનમાં જોડાયા, ત્યારે અનેક વખત માઇકમાં પોતે બોલ્યા છે કે હું કદી રાજકીય ક્ષેત્રમાં આવવાનો નથી. ત્યારે કોંગ્રેસ ઉપર આક્ષેપો કર્યા. શીલા દીક્ષિત મુખ્યમંત્રી હતા, એવું કીધું કે શીલા દીક્ષિત વિરુદ્ધ મારી પાસે અનેક પુરાવા છે, અમારી સત્તા આવશે એટલે હું એને જેલમાં પૂરી દઈશ. એટલે આ બધું બોલીને લોકોને ગેરમાર્ગે દોરી, લોકોને ભરમાવી સત્તા કેવી રીતે પ્રાપ્ત કરવી એ ખોટી રીતે બધું કરતા હોય છે. પણ ગુજરાતની જનતા કદી એને આ બધી વાતોમાં આવતી નથી. જનક બગદાણાવાળાએ વધુમાં જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલનો પ્રયાસ સાવ નિષ્ફળ ગયો છે. તેમના તમામ આક્ષેપો બિનજવાબદાર રીતે કરવામાં આવ્યા છે, તે તમામ ખોટા હોય તેવું લાગી રહ્યું છે. તેમાં જરા પણ નથી બાઉન્સરોના ઉપયોગોનો પણ તેમણે વિરોધ નોંધાવ્યો હતો. અને જે રીતે છેલ્લા દિવસોમાં એણે જે સ્ટેટમેન્ટ આપ્યા છે, ખાસ કરીને સર્જિકલ સ્ટ્રાઇક મુદ્દે ખૂબ ગંભીર આક્ષેપો એણે સેના ઉપર કર્યા છે, અને ભારત દેશની સેના ઉપર એણે આંગળી ચીંધીને ભારત દેશના સૈનિકો પાસેથી ખુલાસા માંગવાનો પ્રયાસ કર્યો છે, જે પ્રયાસ પાકિસ્તાને કર્યો છે. પાકિસ્તાન જે રીતે ખુલાસા માંગતી હતી એ રીતે આ દેશનો એક રાજ્યનો મુખ્યમંત્રી એ સવાલ કરે સેના વિરુદ્ધમાં. એટલે ગુજરાતની જનતા કદી આ રીતે કેજરીવાલની વાત સ્વીકારે નહીં. આ સભાની અંદર ઘણા વોટા ફરકાવવામાં આવ્યા હતા, તેમાં ભાજપનો હાથ હોય એવું કહેવામાં આવ્યું, તે વિશે શું કહેશો? ના, ભારતીય જનતા પાર્ટીએ કોઈ પ્રકારનો એને એ કેજરીવાલે જે સભા કરી ત્યારે એવી વાત હતી એને મંજૂરી લઈને સભા કરો, અને જે સમાજના લોકોએ ખાસ કરીને બ્રહ્મ સમાજે વિરોધ નોંધાવ્યો છે, પાટીદાર સમાજના યુવાનોએ પણ વિરોધ કર્યો છે કાળા વાવટા લઈને. કારણ કે પાટીદાર સમાજના યુવાનો હોય કે આ ગુજરાત રાજ્યની કોઈ પણ સમાજના કોઈ પણ જ્ઞાતિના લોકો, એ બધા દેશ પ્રેમ સાથે જોડાયેલી જનતા છે ગુજરાતની, દેશના હિતની વાત કરનારા લોકો છે ગુજરાતી લોકો. એટલે એણે જે સર્જિકલ સ્ટ્રાઇક મુદ્દે જે નિવેદન આપ્યું છે એના વિરુદ્ધમાં સમાજના લોકો સ્વયંભૂ રીતે વિરોધ કરવા માટે આવ્યા છે મેદાનમાં. એ લોકોએ સુરતમાં બેનરો માર્યા છે, જે બેનરો ફાડવામાં આવ્યા છે એમાં ભાજપનો હાથ હોય એવું કહે છે. ના, બિલકુલ કોઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ આવું કર્યું હોય એવું મારા ધ્યાનમાં આવ્યું નથી. અને બેનરોની વાત કરીએ તો લાખો રૂપિયાના ખર્ચે એણે હોર્ડિંગ સમગ્ર શહેરમાં ગુજરાતમાં બધે માર્યા છે. એક તરફ આમ આદમીના હિતની વાત કરે અને એક તરફ પોતાની પબ્લિસિટી માટે લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કરે. એટલે બે મોઢાની વાત કરે છે કેજરીવાલ, અને તદ્દન નિષ્ફળ સભા થઈ છે સુરતમાં, અને જે રીતે વાતો કરતા હતા મોટી મોટી એમાંનું કંઈ થયું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ વરાછાનો ગઢ છે. આમ આદમી પાર્ટી એમાંથી એક કરી પણ ખંખેરી શકે તેમ નથી તેવું જનક બગદાણે જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, સુરત.
દિવાળીનો તહેવાર નજીક આવવાની સાથે જ પરપ્રાંતીય વિસ્તારમાં ધાડપાડુ ગેંગ સક્રિય થઈ છે. મોડી રાત્રે 2:30 વાગ્યાના સુમારે બમરોલી રોડ આકાશ ઇન્ડસ્ટ્રીઝ આવેલા 3 લૂમ્સ કારખાનાના કારીગરોને તલવાર અને ધારિયાથી ધાકધમકી આપી ઈજાઓ પહોંચાડી રોકડ રકમ અને મોબાઈલ ફોનની લૂંટ કરી 10 જણા ધાડપાડુઓ નાસે છૂટ્યા હતા. બમરોલી રોડ ખાતે આવેલી આકાશ ઇન્ડસ્ટ્રીમાં મોડી રાત્રે 2:30 વાગ્યાના સુમારે મુકાની ધારે ધાડપાડુઓ ત્રાટક્યા હતા. હાથમાં તલવાર અને ધારિયા જેવા જીવલેણ હથિયારો લઈને લૂમ્સ કારખાના કારીગરોને ધાકધમકી આપીને તેમની પાસેથી રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન લૂંટી લેવાયા હતા. જે કારીગરો રોકડ કે મોબાઈલ આપવાનો વિરોધ કરે તેના ઉપર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. ખાતા નંબર 300, 301 ઈશ્વર પ્રિન્ટ, ખાતા નંબર 302 વરાઈ ટેક્સટાઇલ અને ખાતા નંબર 78 287 હાર્દિક ટેક્સટાઇલ એક પછી એક ધાડપાડુઓ ત્રાટક્યા હતા. કારીગરોએ બૂમાબૂમ કરતા આજુબાજુના કારખાનાના કારીગરો ભેગા થતા બૂમની ધાડપાડુ ગેમ લૂંટ ચલાવી નાસી છૂટી હતી. ઈજાગ્રસ્ત કારીગરોને 108 દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ધનરાજસિંહ નરેશ પ્રસાદ કુશવા ઉંમર વર્ષ 21 રહેઠાણ ગણેશનગર પાણેસરા, કૃષ્ણા નાઈ ઉંમર વર્ષ 21 રહેઠાણ હરિઓમનગર, બાબુસભાઈ ઉંમર વર્ષ 25 રહેઠાણ યુનિટનગર, સુભાષ મરાઠી ઉંમર વર્ષ 25 રંજન રામકૃષ્ણ અને એક ઓરિસ્સાવાસી કારીગર સહિત 8 કારીગરોને ચાકુથી નાની મોટી ઈજાઓ થઈ હતી. ધાડ લૂંટના બનાવ અંગે પાણેસરા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે મુલાકાત લીધી હતી. લૂમ્સ કારખાનામાં ગોઠવેલ સીસીટીવી કેમેરાની ફૂટેજ લઈને લૂંટારુઓની તપાસ હાથ ધરી છે. દિવાળીના તહેવાર પહેલા પરપ્રાંતીય વિસ્તારના કેટલાક અસામાજિક તત્વો દ્વારા ધાડ લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવતો હોય છે. પોલીસે આજુબાજુમાં રહેતા અસામાજિક તત્વોની પૂછપરછ હાથ ધરી છે. હજી સુધી ધાડપાડુ ગેંગ અંગે પોલીસને કોઈ ચોક્કસ કડી હાથ લાગી નથી. પોલીસે જીઆઈડીસી અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં નાઇટ પેટ્રોલિંગ વધારી દીધી છે. બ્યુરો રિપોર્ટ, સુરત. સુરત શહેરના ગોપીપુરા વિસ્તારમાં આવેલા સહસ્ત્ર ફંડ ગ્રુપ દ્વારા ચંદી પડવા નિમિત્તે 3000થી વધુ લોકોને ઘારી સાથે ભોજન આપવામાં આવ્યું હતું. ગોપીપુરામાં આવેલ સહસ્ત્ર ફંડ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 22 વર્ષથી ભિક્ષુકોને ભોજન આપવામાં આવે છે, જેમાં અંદાજિત 2500થી વધુ વ્યક્તિઓ ભોજન લે છે. વાર તહેવારના ખાસ દિવસોમાં તહેવારમાં પણ ભિક્ષુકોને મિષ્ટાન પણ આપવામાં આવે છે. સંસ્થામાં સંચાલક લહેરુભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે ગરીબની આંતરડી ઠારવથી કુદરતી આફતો બચી શકાય છે. ભિક્ષુકોની દુઆ માનવ જીવનને ઉન્નત કરી દે છે. હું સહસ્ત્રબણાનો ટ્રસ્ટી છું. સહસ્ત્રબણા પાર્સનલ ચેરિટેબલ ટ્રસ્ટ એટલે પરમ પૂજ્ય પન્યાસશ્રી ચંદ્રશેખર વિજય મહારાજ સાહેબ પ્રેરિત ચાલતી સંસ્થા. આ સંસ્થામાં છેલ્લા 22 વર્ષથી ભૂખ્યાને ભોજન આપવાનું કાર્ય ચાલી રહ્યું છે. 365 દિવસ દરેક વ્યક્તિ, સુરતનો કોઈપણ નાગરિક ભૂખ્યો ન લઈ એ અનુસંધાનની અંદર આ કાર્ય ચાલે છે. લગભગ દરરોજ 2500થી વધારે વ્યક્તિને આ સંસ્થા દ્વારા ભોજન અપાય છે. પરંતુ સંસ્થા આ કાર્ય કરે છે, સાથે એક વસ્તુ એ પણ કરે છે કે આ માણસો દરેક તહેવાર સારી રીતે માણી શકે તેની અમે ખાસ તકેદારી રાખીએ છીએ. માનો કે ધૂળેટી હોય તો ધૂળેટીના દિવસે જે કોઈ ચીજ આપવી પડે ભોજનની અંદર તે અમે આપીએ છીએ. દિવાળીના દિવસો આવે છે તો ઘૂઘરા છે, ફાફડા છે, એવી ચીજો આપીએ છીએ. તો આજે ચંદી પડવો છે તો ચંદી પડવાની અંદર 3000થી વધારે વ્યક્તિ ભોજન લઈ શકે એ અનુસંધાનની અંદર આખા સુરતની અંદર અમારા ભોજન સાથે ઘારી તેમજ તીખી ભેળ પીરસવામાં આવી છે કે જેથી દરેક વ્યક્તિ તહેવારનો આનંદ માણી શકે. આ છેલ્લા 5 વર્ષથી આ યોજના અમે લોકોએ મૂકી છે. એમાંથી એક જ પરિવાર આ યોજનાનો લાભ લે છે, એ તરુણભાઈ, જે આપની પાસે આવીને જે બોલી ગયા તે તરુણભાઈ લાભ લે છે. બોલો આગળ. હવે છેલ્લે આપ સર્વને મારી એક જ વિનંતી છે કે આવી સંસ્થાને જો કાયમ દોરે આપણે ચાલુ રાખવી હોય અને ભરપૂર દુઆ મેળવવી હોય, સુરત શહેરની અંદર કોઈ કુદરતી આફત ન આવે એવી જો આપની ભાવના હોય તો આ હજારો રૂપિયાના ફટાકડા આપણે ફોડીએ છીએ તે બંધ કરી અને આવા માણસોને આપણે જો અન્ન આપીશું ને તો એ લોકોના હૃદયમાંથી જે દુઆ નીકળશે તેનાથી આખો પરિવાર સુખી થઈ જશે. કોઈ દે રોગ મરકી કે કોઈ ચીજ આપણા પરિવારમાં નહીં આવે એની હું ખાતરી આપું છું. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 22 વર્ષથી ચાલતો આ યજ્ઞમાં દાતા એકમાત્ર લહેરુભાઈ ચાવડા છે. તેમને લાખ અભિનંદન આપવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, સુરત.
સુરત શહેરના પ્રભુનગર ખાતે વાડીનો છેલ્લા 19 વર્ષનો હિસાબ આપવામાં આવ્યો નથી. વલ્લભ રાણા કેડિયા અને માવજી કેસર પાસે કરાતો કારોબાર કર્યો હોવાનું સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું. પ્રભુનગર સોસાયટીમાં છેલ્લા 19 વર્ષનો હિસાબ આપવામાં આવ્યો નથી. મહાનગરપાલિકાની COPની જમીનમાં બનાવેલ ઘરોની સોસાયટીમાં 19 લાખની જમીન વચ્ચે નાખવામાં આવેલ વાડીના ભાટાના પૈસા પણ ચાઉ કરી જવામાં આવ્યા છે. પ્રોબ્લેમમાં છેલ્લા 1993માં આ સોસાયટીની COPની જગ્યામાં અમારા દલિત સમાજની વાડી બનાવવાની હતી. વાડીના બાના લોકોએ શોપિંગ બનાવીને વેચી મારેલ છે અને અત્યાર સુધી ઉપરની સ્કૂલ બી ગેરકાયદેસર ભાડે આપેલી છે અને મેળા પીપળીમાં આ લોકો ભાડા ખાઈ જાય અને સોસાયટી જ્યારે પણ હિસાબ માંગવા જાય છે ત્યારે સોસાયટીના તમામ સભ્યોને બીભસ્મ ગાળો આપી ભગાડી દેવામાં આવે છે અને સોસાયટીને કોઈ જાતનો હિસાબ આપતા નથી. આ લોકો કેટલા રૂપિયાનો હિસાબ છે? કેટલા વર્ષનો? આજે 13 વર્ષનો હિસાબ આપતા નથી. ઉપરાંત આ સોસાયટીની અંદર આજે ડ્રેનેજ લાઇનનો એટલો બધો પ્રોબ્લેમ છે, રોડ રસ્તાનો એટલો બધો પ્રોબ્લેમ છે, સ્ટ્રીટ લાઇટનો એટલો બધો પ્રોબ્લેમ છે. કેટલા રૂપિયાનો હિસાબ હશે? ઓછામાં ઓછા એ લોકોએ 19 લાખમાં તો આ જગા વેચી નાખવામાં આવેલી છે. પ્લસ આ બધી દુકાનો ભાડે આપીએ છીએ. સમાજના COPની જગ્યામાં અમે ભાડે આપીએ છીએ અને એના ભાડાનો કોઈ હિસાબ નથી આપતા લોકો. કોણ પૈસા કોણ ખાઈ? એક વલ્લભ રાણા કેડિયા અને માવજી કેશવ બાબરિયા, પ્રભુનગર સોસાયટી એક નંબર. હા, શું પ્રોબ્લેમ છે? આ કેટલા 20 વર્ષથી આમનું આ બધું આ શેરીમાં આ સોસાયટીમાં કોઈ વ્યવસ્થા નથી. આજે એટલા વર્ષથી રૂપિયા ખાઈને બેસી ગયા છે, ઘર ભરીને બેસી ગયા. અત્યારે કોઈને કાંઈ અહીંયા વ્યવસ્થા આપતા નથી. આજે કેટલા વર્ષથી આ મારા આ નથી રોડ બનતા, કે નથી પાણીની ગટર પાણીની કોઈ વ્યવસ્થા નથી, કોઈ લાઇટ હરખી આપતા નથી અને આ પીવાના પાણીમાં બધું ખરાબ આવે આજે એટલા વર્ષથી. અને આ બધા જે પ્રમુખ બન્યા હતા, પ્રમુખ અને જે મંત્રી બનીને અત્યારે ઘર ભરીને બેસી ગયા છે. કોઈ સોસાયટીનો કોઈ હિસાબ આપતા નથી. અને કહેવા જાય તો બધા મારવા ધોળે ગાળું દેવા ધોળે છે. આ સોસાયટીમાં કોઈ વ્યવસ્થા નથી આપતા. એટલી મારી વિનંતી છે. બસ સમાજની વાડી બનાવી, આ રેલગાડી આખી બનાવી અને ઓલા બીજા પ્યારકા હરામના બધું ખાઈને બેસી ગયા છે ઘર ભરી. સમાજની વાડી વેચી નાખી અને બધા રૂમ બનાવીને વેચીને ભાડા ખાય છે. એટલી મારી વિનંતી છે. એના આગળ કાંઈ નિકાલ લાવો કે આનો નિકાલ કરો. સોસાયટીની મિટિંગ રાખેલી છે. આજે વર્ષોથી આ મિટિંગનો કોઈ જવાબ આવતો નથી. રૂપિયા લોકો ખાઈ ગયા છે, વાડી વેચી નાખી છે, સ્કૂલ વેચી નાખી છે, બરાબર. પછી બીજું કે અહીંયા જે ગટરનું પાણી છે, ગટરની સમસ્યા છે, પીવાના પાણીમાં ગટરનું પાણી આવે છે. પ્રમુખને કહે તો કોઈ જવાબ આપતું નથી. પ્રમુખ અહીંયા કોઈ છે જ નહીં. હાલમાં એવું છે, પ્રમુખ હોય તો અહીંયા તરત આવીને ઊભો રહીને આનો પ્રોબ્લેમ સોલ્વ કરે. આજે બધા સોસાયટીના સભ્યો હોય કે જે ઘર માલિક હોય, કોને પ્રોબ્લેમ સોલ્વ કહેવા જાય. બીજું એમ છે કે અત્યારે જે અમારા સોસાયટીનો આ માટે મિટિંગ કરી છે કે અમે એ પ્રમુખ રાજીનામું આપી દઈએ, અમે તાકે બીજો પ્રમુખ ઊભો કરીએ અને આ જે આ પ્રોબ્લેમ સોસાયટીમાં થતા હોય એનો નિકાલ લાવી શકે એ માટે આ મિટિંગ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રભુનગર સોસાયટીમાં સ્ટ્રીટ લાઇટ, પાણી તથા લાઇટની પણ સમસ્યા છે, જે ક્યારે કોર્પોરેટર અંજામ આપશે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સુરત. સુરત શહેરની પાણીસરા પોલીસે બાતમીના આધારે 19,000 રૂપિયાનો વિદેશી દારૂ કબજે લઈ વેગનર ગાડી કે જેની કિંમત રૂપિયા 5 લાખ છે તે મળીને કુલ 5.19 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની જ છે, ગલીમાં દારૂની રેલમછેલ છે. પાણીસરા પોલીસે બાતમીના આધારે રૂપિયા 19,000ના વિદેશી દારૂ સાથે 5 લાખની વેગનર કબજે લીધી હતી. આજ રોજ તારીખ 16/10/2016ના રોજ પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્ર પરસોત્તમને બાતમી મળેલ તે આધારે ASI પ્રકાશ પુંજાલાલ, હેડ કોન્સ્ટેબલ હરીશ મૂળચંદ, પોલીસ કોન્સ્ટેબલ અરવિંદ વાસુદેવ તથા બીજા ડિસ્ટાફના માણસો સાથે ઇંગ્લિશ દારૂ કિંમત રૂપિયા 19,000 તથા મારુતિ વેગનાર કિંમત રૂપિયા 5,000 મળી કુલ્લે 5,19,000ના મુદ્દામાલ સાથે 2 આરોપીને પકડી પાડેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, સુરત.
સુરત શહેરમાં આસો વદ પડવાના દિવસે ચંદી પડવો તે દિવસે ચંદી પડવો તરીકે ઉજવવામાં આવે છે. દુનિયામાં એકમાત્ર સુરત શહેરમાં આસો વદ પડવાના દિવસે ચંદી પડવા તરીકે ઉજવણી કરવામાં આવે છે. સ્વાદના રશા સુરતીઓને ચંદની પડવાના દિવસે ચંદ્રની શીતળ ચાંદનીમાં મન મૂકીને ઘારીની લિજ્જત માણી હતી. બદામ, પિસ્તા, ડ્રાયફ્રૂટ અને એનર્જીથી ભરપૂર ઘારી શોખથી આરોગી ગઈ હતી. સુરતીઓને ઘરની અગાસી પર, ગૌરવ પથ, ડુમસ ચોપાટી, ગોપી તળાવ જેવા જાહેર સ્થળોમાં પણ સપરિવાર ઘારીની મજા માણી હતી. દેશમાં એકમાત્ર સુરતમાં કોઈ પણ ધર્મ, જ્ઞાત કે જાતની પરંપરા નહીં, પણ માત્ર સ્વાદની સંસ્કૃતિને અકબંધ રાખવા આસો વદ પડવાના દિવસે ચંદની પડવા તરીકે ઘારી ખાઈને ઉજવવામાં આવે છે. ચંદની પડવાના દિવસે ઘારી ખાવાની પરંપરાનો ઇતિહાસ 150 વર્ષ જૂનો છે. ભારતના સૌપ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ 1857ના વિલ્પના પોતાના વિશાળ લક્ષર સાથે આવેલા ત્યાત્યા ટોપોએ ચંદની પડવાની શીતળ રાતે સુરતમાં સર્વપ્રથમ વાર ઘારી ખાધી હતી. ત્યારથી સુરત અને ઘારીનો અતૂટ સંબંધ બંધાઈ ગયો છે અને 150 વર્ષ પણ આ સ્વાદનો સંબંધ કાયમ છે. ઘારીનો ભાવ સાદી ઘારીના 560 છે ને પિસ્તા ઘારીના 600 રૂપિયા છે. ને અમારી ડેરી જાતે માવો બાળીને બનાવે છે. એવી કોઈ દુકાનદારો કે એવું કોઈ જાતે બાળીને બનાવતા નથી. અમારી એવી એક જ સંસ્થા છે કે જાતે માવો બાળી ને શુદ્ધ ઘારી ચોનિયાસી ડેરી બનાવે છે. ને 1939થી આ ચાલતી આવેલી છે. ને દર વર્ષે દર વખતે 6000 કિલો ઘારી બનાવીએ છીએ. ને 6000 ઘારી પહેલી અમારી ઘારી વેચાય, પછી દુકાનદારોની ઘારી વેચાય છે. સુમૂલ ડેરી કરતાં અમારી ઘારી સારામાં સારી હોય છે. સુમૂલની ઘારી નરમ હોય છે, અમારી ઘારી શાનદાર હોય છે. વિશિષ્ટતામાં માવો બાળવાની કરા ને બનાવવાની કરા અમારી આખી અલગ છે. આ વર્ષે કેટલા કિલો ઘારી બનાવી? આ વર્ષે અમારે 6000 કિલો ઘારી બનાવી છે ને અત્યારે 5000 કિલો વેચાઈ ગઈ છે. 1000 કિલો ઘારી રહી છે ખાલી. બ્યુરો રિપોર્ટ, સુરત. સુરત શહેરના પુના ગામના યોગી ચોકમાં રવિવારે કેજરીવાલની જાહેર સભા યોજાઈ હતી, જેમાં તંત્ર અને વિવિધ સંસ્થાઓ ઓઠા હેઠળ જાહેર સભા નિષ્ફળ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં તાનાશાહીનું શાસન છે. ભાજપ અને તેની સરકાર સામે બોલનારાઓ પર દમન થાય છે. સત્તાની લાકડીથી ચૂપ કરી દેવામાં આવે છે. આવી સ્થિતિમાં બહાર આવવા હવે પ્રજાએ વર્ષ 2017ની ચૂંટણીમાં પોતાના તાકાત બતાવી દેવાની છે. ગુજરાતની પ્રજા આપરૂપે સબળ વિકલ્પ થઈ રહ્યા છે તેવું કહેતા આજે દિલ્હીના મુખ્યમંત્રીએ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે સુરતના યોગી ચોકમાં વિરાટ સભાને જનસભા સંબોધી હતી. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાત સરકારે દમન કરી ગુજરાતની પ્રજાને ચેલેન્જ કરી છે કે માંસ ઉચકશો તો કચડાઈ દેવાશે. પાટીદાર આંદોલન વખતે શહીદ થયેલા શ્વેતાંગની વાત કરતા કહ્યું કે શ્વેતાંગને પોલીસને તેના ઘરેથી ઉચકી જઈ એટલો માર માર્યો હતો કે મોત થયું હતું. અનેક પાટીદારો પર ખોટા કેસ થયા છે. પોતાના સમાજ માટે હક માંગવા નીકળેલા હાર્દિક પટેલનો શું વાંક કે રાષ્ટ્રદ્રોહનો ગુનો લાગાવ્યો અને હાર્દિક પટેલથી મોટો કોઈ દેશભક્ત નથી અને જનરલ ડાયરથી મોટો કોઈ દેશદ્રોહી નથી એવું કહેતા તેમણે અમિત શાહ પર સીધા પ્રહારો કર્યા હતા. ગુજરાતમાં અમિત શાહ જ શાસન ચલાવે છે અને રૂપાણી તેના રબર સ્ટેન્ડ છે તેવું કહેતા ગુજરાતની પ્રજાએ આવા તાનાશાહીને ફેંકી દેવા હાકલ કરી હતી. હવે પછીના વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસની લડાઈ નહીં, અમિત શાહ અને ગુજરાતની પ્રજા વચ્ચે હશે અને દિલ્હીની જેમ ગુજરાતનો સામાન્ય માણસ વિધાનસભામાં બેસશે પણ તેના માટે ત્યાગ આપવા, દમન સહન કરવા તૈયાર રહેજો તેવું જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, સુરત. સુરતમાં પાટીદારોના ગઢ યોગી ચોકમાં અરવિંદ કેજરીવાલના સભા સંબોધિત કરી હતી, જેમાં કેટલાક પાટીદારોએ કેજરીવાલ પાકિસ્તાન જાઓ નારાઓ પોકારે અને કાલા બાપટા દેખાડી કેજરીવાલની સભામાં વિરોધ પ્રદર્શન કર્યો હતો. સુરતમાં ભાજપાથી રિસાયેલા પાટીદારોને મનાવવા આપે પાટીદારોના ગઢ યોગી ચોકમાં રવિવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સભાનું આયોજન કર્યું હતું. તેમાં પાસ સમિતિ તરફથી કેજરીવાલનો વિરોધ ન કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ કેટલાક પાટીદારોએ સભામાં કેજરીવાલ પાકિસ્તાન જાઓ ના નારાઓ સાથે પોકારીને કેજરીવાલનો વિરોધ કર્યો હતો. પાટીદારોએ સભામાં કાળા વાવટા દેખાડીને આપનો વિરોધ કર્યો હતો. થોડા સમય પહેલા પાસ સમિતિથી રાજીનામું આપનાર નિખિલ સવાણી આગેવાનીમાં પાટીદારોએ કેજરીવાલની સભામાં વિરોધ પ્રદર્શન કરતા નિખિલ સવાણી સહિત 25 પાટીદારોની પોલીસે ડિટેન કર્યા હતા. પોલીસે સાંજે 5:30 કલાકે પાટીદારોને પુણા પોલીસ સ્ટેશનમાં મોકલી આપ્યા હતા. ડિટેન કરાયેલા પાટીદારોને પુણા પોલીસ 8:30 કલાકે મુક્ત કરી દીધા હતા. આપની સભામાં નિખિલ સવાણીની આગેવાનીમાં પાટીદારોએ અરવિંદ કેજરીવાલનો વિરોધ કરતા બાઉન્સરો અને પાટીદારો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. ઝઘડામાં આપના બાઉન્સરે નિખિલ સવાણીને મૂઢ માર મારતા તે ઘાયલ થયો હતો. પેટ અને છાતીમાં ઈજા થતા નિખિલને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જે અરવિંદ કેજરીવાલ આજે સુરતમાં હતા, એટલે જેણે સૈનીના મુદ્દે જે સર્જિકલ સ્ટ્રાઇકના મુદ્દે જેણે બફાટ કર્યું હતું એ મુદ્દેથી અમે એમનો વિરોધ કરવા ગયા હતા. ત્યારે એ સમયે અમે વિરોધ કરતા ત્યારે
અમને પોલીસ જ્યારે ડિટેન કરતી હતી ત્યારે આમ આદમી પાર્ટીના અમુક 4-5 કાર્યકર્તાઓ હતા અને 2 થી 3 બાઉન્સરો ત્યાં હતા બ્લેક એન્ડ બ્લેક કપડામાં. એના દ્વારા પેટના ભાગમાં, છાતીના અને પડખાના ભાગમાં મુક્કા મારવામાં આવ્યા હતા. મારવાવાળા કોણ છે ને કે ઓળખો ખરી? એને 2 થી 3 બ્લેક કપડામાં બાઉન્સર હતા, એને જોઉં તો ઓળખી જાઓ. અને બીજા 4-5 આપના કાર્યકર્તાઓ એવું લાગ્યું ટોપી પહેરેલી હતી એટલા માટે. અને કયા કારણસર માર્યું? હવે એ તો કયા કારણસર માર્યું એ તો કંઈ કહી નહીં શકાય. તો એમને પૂછીએ તો જ ખબર પડે કયા કારણસર માર્યું. એના અનુસંધાનમાં તમે પોલીસ ફરિયાદ કરી ખરી? ના, હજી સુધી નથી કરી, પણ હું પોલીસ ફરિયાદ કરવાનો છું. ઘટના સ્થળ પોલીસ દ્વારા તમને આવી રીતના કરવામાં આવ્યું કે પછી આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા? ના, પોલીસ લઈ જતી હતી ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને જે કોઈક બાઉન્સરો હતા એમના દ્વારા કરવામાં. જો તમારી સુનવાઈ નહીં થશે તો તમે શું કરશો? આગામી દિવસોમાં જે કેસ કરવાનો છે, જે રીતનું થાય ઉપરી અધિકારી પાસે જશું. અત્યારે સાદી અરજી આપી કેસ દાખલ કરશું. રિપોર્ટ સુરત. સમાચારોની સમાપ્તિ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર. ઉધના બીઆરસી 4 રસ્તા પાસેથી પોલીસે બાતમીના આધારે 3 રીઢા ચોરોને ઝડપી પાડી રૂપિયા 1.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. સુરતના માનગઢ ચોક ખાતે કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી. સુરતના યોગી ચોક ખાતે અરવિંદ કેજરીવાલની સભાનો થયો ફિયસ્કો, એવું જનક બગદાણાવાળાએ જણાવ્યું. અને સુરત શહેરના ગોપીપુરા વિસ્તારમાં આવેલા સહસ્ત્ર ફંડ ગ્રુપ દ્વારા ચંદી પડવા નિમિત્તે 3000 થી વધુ લોકોને ધારી સાથે ભોજન આપવામાં આવ્યું. તો આ હતા આજના મુખ્ય સમાચારો. વધુ સમાચાર માટે જોતા રહો Sky 7 ન્યૂઝ. નમસ્કાર.